વરસાદ આધારિત ખેતી છે, વરસાદી પાણીથી અસરગ્રસ્ત વિસ્તાર છે, વરસાદમાં પાણી ભરાવાના કિસ્સાઓ બને છે, મહદ અંશે એક પાકનો વિસ્તાર છે, સરકારી જમીનનો ક્ષેત્રફળ પ્રમાણમાં વધારે છે, નજીકમાં સમુદ્ર પોર્ટની શક્યતા ભવિષ્યમાં રહેશે એ પણ વિચારવામાં આવેલ છે. ધોલેરા ખાસ મૂડીરોકાણ જે 920 સ્ક્વેર કિલોમીટર ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે, એમાં બરવાડા તાલુકાના 3 ગામો અને ધંધુકા તાલુકાના 19 ગામો જ્યારે અમે વિકાસ પ્લાન બનાવ્યો ત્યારે આ સ્થિતિથી અત્યારે 22 ગામ ધોલેરા તાલુકાના છે. ખાસ મૂડીરોકાણ પ્રદેશને લગતી કાયદાકીય બાબતો, કાયદાકીય રીતે જે કયા કાયદા નીચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એની સ્લાઇડ છે. જાન્યુઆરી 2009 થી ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ અમલમાં આવ્યો. ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રદેશની જાહેરાત 22/5/2009 ના રોજ કરવામાં આવી. ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રદેશ વિકાસ સત્તામંડળની રચના 16/2/2010 ના રોજ કરવામાં આવી અને અધિનિયમ 2009 એટલે જે ગુજરાત સર કાયદો છે મુજબ જીઆઈડીબી એટલે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ એ સર્વોચ્ચ સત્તામંડળ છે, અમારી અપેક્ષ બોડી છે. અધિનિયમ 2009 મુજબ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 ની જોગવાઈ જરૂરી ફેરફારો સાથે લાગુ પાડવામાં આવેલ છે અને આ 76 નો જે કાયદો છે નગર રચનાનો, એના અન્વયે એ મુજબ અમે વિકાસ યોજના અને નગર રચના યોજના બનાવવાની કાર્યવાહી હાથ ધરેલ છે. હવે ધોલેરા ખાસ મૂડીરોકાણમાં જે જુદી જુદી એજન્સીઓ સામેલ છે જે અમને બધી રીતે સપોર્ટ કરે છે અને કાયદાકીય જોગવાઈ મુજબ એને કાર્યવાહી કરવાની હોય છે એની આ સ્લાઇડ છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન DMICDC કે જે ન્યૂ દિલ્હી ખાતે એની કચેરી આવેલી છે, એ વિવિધ પરિયોજનાઓ વિકાસ કાર્યો માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારને નાણાકીય તેમજ અન્ય મદદ પૂરી પાડે છે. ગુજરાત માળખાકીય વિકાસ બોર્ડ જે સર્વોચ્ચ સત્તામંડળ છે, એપેક્સ ઓથોરિટી છે, બધા SIR માટે ગુજરાતમાં જેટલા પણ SIR થઈ રહ્યા છે એના માટે જે સર્વોચ્ચ સત્તામંડળ છે એના જે કાર્યો છે, ભૂમિકા છે, રાજ્યના તમામ ખાસ મૂડીરોકાણ પ્રદેશ માટેનું સર્વોચ્ચ સત્તામંડળ એટલે એપેક્સ ઓથોરિટી છે. ખાસ મૂડીરોકાણ પ્રદેશની વિકાસ યોજના, નગર રચના યોજના અને સામાન્ય વિકાસ વિનિયમો એટલે GDCR જેને આપણે કહીએ છીએ, DP અને TP કહીએ છીએ. વિકાસ યોજના એટલે DP અને નગર રચના યોજના એટલે TP. તમે શોર્ટ ફોર્મથી હવે પરિચિત છો. એને ફેરફારો જરૂરી લાગે એક સાથે મંજૂર કરે છે અને કારોબારી સમિતિ અને બીજી સમિતિઓની રચના કરે છે. ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રદેશ એટલે DSRDA ધોલેરા વિકાસ સત્તામંડળ ખાસ મૂડીરોકાણ પ્રદેશના સંપૂર્ણ અથવા અંશતઃ ભાગ માટે વિકાસ યોજના અને નગર રચના યોજના તૈયાર અને અમલી કરવાની કામગીરી હાથ ધરેલી છે. DPTP બનાવેલ છે. સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો તૈયાર કરવા એટલે GDCR બનાવેલ છે. આંતર માળખાકીય વિકાસનું સંકલન કરીને દેખરેખ રાખવી એટલે આપણે જે રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, જે વિવિધ માળખાકીય સુવિધા આપવાના છે એ ધોલેરા સત્તામંડળ દ્વારા એના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કોઈ વ્યક્તિ કે ઘટક સત્તામંડળની પરવાનગી વગર બાંધકામ ન કરે એની કાળજી રાખવાના છે. ચોથી એજન્સી છે GICC એટલે ગુજરાત ઔદ્યોગિક કોરિડોર વિકાસ નિગમ લિમિટેડ. ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રદેશની વિવિધ પરિયોજનાઓનું સરકારી તથા ખાનગી એકમોની મદદથી અમલીકરણ કરશે. જિલ્લાના 22 ગામોનો કુલ વિસ્તાર 920 ચોરસ કિલોમીટર આમાં સમાવેશ થાય છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોના મધ્યમાં આવેલ છે. રાજ્યના ધોરીમાર્ગો દ્વારા ગુજરાતના બંદરો સાથે જોડાણ છે, પણ હજુ સુધી રેલવે જોડાણ ધોલેરા વિસ્તારમાં નથી. વસ્તી ગણતરી 2001 મુજબ 37,000ની હતી, જ્યારે અત્યારે 2011 મુજબ 38,897 જેટલી થાય છે. કુલ 22 ગામોનો સરેરાશ સાક્ષરતા દર 2001 મુજબ 57% હતો,
અને 2011માં 59% છે. 2%નો વધારો છે, ઘણી સારી બાબત છે. વિકાસ યોજના તૈયાર કરવાના જે ડીપી તૈયાર કરવાના જે વિવિધ તબક્કાઓ છે, 24/12 અમે કલમ 9 નીચે, એટલે જે કલમ 9 લખી છે એ નગર રચના યોજના અધિનિયમ 1976ની કલમ છે. 14/12/2010 ના રોજ અમે જીઆઈડીબી એટલે સર્વોચ્ચ સત્તામંડળને મોકલી. કલમ 13 હેઠળ એટલે 5/1/2011 ના રોજ એને અમે પ્રસિદ્ધિ કરી. પછી 15 નીચે 5/1/2012 ના રોજ એની પ્રસિદ્ધિ કરવામાં આવી. કલમ 13 5/1/2011 અને કલમ 15 5/1/2012 એટલે 1 વર્ષ પછી જીઆઈડીબી ને મંજૂરી માટે અમોએ 31/5/2000 ના રોજ સાદર કરેલી અને જીઆઈડીબી એટલે સર્વોચ્ચ સત્તામંડળ દ્વારા 10/9/2012 ના રોજ આ ડીપી મંજૂર કરવામાં આવેલ છે. અને એ દરમિયાન અમે 22 ગામોનો લોક સંપર્ક કરેલો, સમજૂતી કરેલી ને 2 માસ સુધી વાંધા સૂચનો કલમ 13 નીચે માંગેલા અને પછી 15 નીચે પણ 2 માસ માટે વાંધા સૂચનો માંગેલા. આ લોક ભાગીદારી સાથેનું આયોજન કરેલું એના ફોટા છે. એટલે ડીપી અને ટીપીમાં અમે ગામ લોકો સાથે 50થી વધુ બેઠકો યોજેલી ને દરેક ગામમાં અમે લોકો સાથે બેસીને ચર્ચા કરેલ છે. આ મંજૂર થયેલ વિકાસ યોજનાનો નકશો છે. એમાં જુદા જુદા ઝોન છે. નેક્સ્ટ એમાં કયા ઝોનમાં કેટલા ટકા છે? ધારો કે રહેણાંકમાં 10%, 10.6% છે. 920 કિલોમીટરના સાપેક્ષમાં મૂકવામાં આવે.